બિહારથી પોતાના પેટનો રોટલો રળવા માટે બનાસકાંઠાના પાલનપુર નજીક એક જે ફેક્ટરી છે, આ ફેક્ટરીમાં પરિવાર આવ્યો હતો, પરંતુ આ પરિવારને એ ખબર નહોતી કે તેને મોત મળશે. જે બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર નજીક જે એરંડાની જે ઓઇલ મિલ છે, આ જે ઓઇલ મિલમાં અચાનક બ્લાસ્ટ થતાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે 4 જેટલા જે લોકો છે એ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને જેમાં જે દર્દીઓ છે, આ દર્દીઓ 3 જેટલા જે દર્દીઓ છે, આ દર્દીઓ 90% દાઝ્યા હોવાનું જે ડૉક્ટર છે, ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે. જ્યારે એક દર્દી છે, એક દર્દીને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઓછા પ્રમાણમાં તે દાઝ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશી અને પરિવાર શું કહી રહ્યો છે તે પણ તમે સાંભળો. એક કેસ્ટર મિલની ઓઇલની જે ફેક્ટરી છે એની અંદર બોઇલર બર્સ્ટ થવાથી 4 પેશન્ટ અત્રે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે લાવે છે. એમાંથી 3 સિરિયસ છે અને એકને 30% દાઝેલું છે, એટલે એ બચી જશે. જે 3 સિરિયસ છે એ પેશન્ટને 90%થી માંડીને 60%થી માંડીને 90% દાઝેલા છે. એ વધારે કન્ડિશન ખરાબ છે. જો ત્યાં આગળ શું થયું છે અમને ખબર નથી. અહીં આગળ અમારી પાસે ખાલી 4 પેશન્ટ આવ્યા છે. આ कानोदर पासे कोई ऑयल मिल में थयु छे. कैसे घटना बनी, कौन सी जगह बनी? सर, कनौदर में कंपनी है, आदर्श प्राइवेट लिमिटेड कंपनी है. उसमें काम है, दिन में काम बंद था. सोलमेंट प्राइवेट अथी में काम करता है सब लोग. तो काम बंद था तो बोला कि सोलमेंट में जाना है काम करने के लिए. वो मेरा डिपार्ट नहीं था, फिर भी बोला सोलमेंट में जाना है. सब लोग गया. उसमें पेट्रोल भी रहता है साथ में, मटेरियल के साथ में. तो माल खोला, कन्वर्ट जाम हो गया था. खोला, जो सेवा से माल हटाता है ना, उसी से सेवा से चिंगारी लगा, उसमें आग लग गया सर. कितने लोग की साथ उसमें 4 तो पूरा घायल है. उसमें से 2-3 बचेगा या नहीं बचेगा कम चांस है, लेकिन 10 से ज़्यादा है. हम रूम पे थे सोए हुए, तब आए थे. कहाँ के रहने वाले हो? बिहार का है सर, पटना. और क्या काम करते हो यहाँ पे? यहाँ पे एरंडा मिल में काम करते हैं, लेबर का काम करते हैं. कौन मालिक है? मालिक का नाम नहीं पता है सर, उस कंपनी का. कितने राहुल भाई पता है थोड़ा सा. नाम क्या है? कंपनी का आदर्श कंपनी प्राइवेट लिमिटेड. कितने समय से काम कर रहे हो? हम लोग कर रहे हैं यहाँ पे 2 महीने से. कितने बजे घटना घटी है? 5 बजे. नीतू है, कनौदर के रहने वाला है और ब्लास्ट हुआ है हाई प्रोटीन में. मेरा सास है और ननद है और एक उनका बेटा है और एक और बल्लक का है. कितने बजे ब्लास्ट हुआ? कितने लोग इसमें? अभी आए 1 घंटा 4 बजे 4 आदमी. क्या फटा था? कुछ नहीं, वो अपने ही आवाज किया, बोलर फट गया. कौन सी मिल निकालेगी? मिल क्या काम करता है? थी हाई प्रोटीन में है, अंडा में. कौन सी जगह है? एक कनौदर. क्या नाम होगा? नीतू. તમે જો તે પ્રકારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીનું કહેવું છે કે પાલનપુરના કાણોદર નજીક જે ઓઇલ મિલ છે, આ ઓઇલ મિલમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં જે 10 થી વધુ લોકો હતા, આ લોકો ઘાયલ થયા. જો કે આ 10 લોકોમાંથી 4 જેટલા જે દાઝેલા લોકો હતા, આ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. જો કે હાલ સિવિલ જે હોસ્પિટલ છે, હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે અને આ 4માંથી 3 જેટલા જે લોકો છે, આ લોકોની જે હાલત છે હાલ 90% દાઝેલી હોવાનું સામે આવ્યું છે. જો કે બીજી બાજુ જે પરિવાર છે, આ પરિવારનું કહેવું એ છે કે બિહારથી પોતાનો રોટલો રજળવા માટે બનાસકાંઠાના કાણોદર નજીક જે એરંડાની જે મિલ છે, આ મિલમાં પોતાનું પેટ ભરવા માટે અને કામ અર્થે આવ્યા હતા, પરંતુ અચાનક જે કામ કરતા હતા તે દરમિયાન બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં 10 જેટલા લોકો દાઝ્યા છે. ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ થોડા સમય પહેલા જે બનાસકાંઠાનું ડીસા છે, આ ડીસામાં પણ જે ફટાકડા બ્લાસ્ટ થયો અને આ ફટાકડા બ્લાસ્ટમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. જોકે ગુજરાત સરકાર અને સ્થાનિક જે તેમની સરકાર હતી, તેમની સરકાર દ્વારા નાની જેવી જે રકમ હતી, આ રકમ આપી સંતોષ માન્યો છે. પરંતુ સવાલ એટલો છે કે અવારનવાર આવી ઘટનાઓ ઘટતી હોય છે અને ગરીબ લોકોના મોત થતા હોય છે અને સ્થાનિક તંત્ર છે, આ તંત્ર મૌન સેવતું હોય છે. જે પ્રકારે કાણોદર નજીક જે એરંડાની જે મિલ આવેલી છે, આ મિલમાં જે કંપનીના જે માલિકો છે, આ માલિકોની એવી કેવી બેદરકારી હતી કે બેદરકારીને કારણે આ લોકો જે દાઝ્યા છે તેને દાઝવા મજબૂર બન્યા છે. જો કે બનાસકાંઠાનું વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ સરકાર અને જે વહીવટી તંત્ર છે, વહીવટી તંત્ર મૌન સેવતું હોય છે. ત્યારે આ તમામ બાબતને લઈને હાલ પોલીસ મથકે જે પોલીસ સ્ટાફ છે આ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે દાઝેલા લોકો હતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોઈએ આવનાર સમયમાં બનાસકાંઠાનું જે મૌન વહીવટી તંત્ર છે, આ વહીવટી તંત્ર અને જે ફેક્ટરીના માલિક છે તેમની જે બેદરકારી છે, આ બેદરકારીના કારણે જે બ્લાસ્ટ થયો છે તેની સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.